રેલાતા રંગોની મોહકતા કોને ન ગમે. મળી જાય જો કુદરતનું સાનિધ્ય, રંગોની ભાષામાંથી શબ્દ નીકળે. નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, 19 ચિત્રકારોએ પોતાની કલા સત્ય આર્ટ ગેલેરી નવજીવન ખાતે રજૂ કરેલી છે અને આ તમામ ચિત્રકારોએ અલગ અલગ માધ્યમમાં નેચર અને જીવન સાથેનું મહત્ત્વ કેટલું છે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જોતા રહો મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની આર્ટ, કલ્ચર એન્ડ હેન્ડીક્રાફ્ટ કમિટી દ્વારા કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદમાં 4 દિવસીય આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ સ્થિત સત્ય આર્ટ ગેલેરી ખાતે આયોજિત એક્ઝિબિશનમાં 19 કલાકારોએ પોતાની કલાકૃતિઓ પ્રદર્શિત કરી. નભની વિશાળતા ને વાયુની ગતિ હૈયે તો ધારજે, અગ્નિ સમૂહ તેજ ને જળની શીતળતા જીવનમાં ઉતારજે, ધરતી જેવી ધીરજ ધરી સ્થિરતાથી પગલાં ભરજે, પંચતત્વના આ દિવ્ય અંશથી આતમ તારો શણગારજે. મારું નામ અવની દેસાઈ છે. હું એક કેલિગ્રાફી આર્ટિસ્ટ છું અને આ જે મારું પેઇન્ટિંગ છે એ મેં કેલિગ્રાફીમાં બનાવ્યું છે કેનવાસ ઉપર એક્રેલિક કલર્સથી. અમારા એક્ઝિબિશનનો થીમ છે વિસ્પર્સ ઓફ નેચર. નેચર એટલે હું એવું સમજું છું કે 5 તત્વો જે છે, પંચતત્વ, એનાથી બ્રહ્માંડની દરેક વસ્તુ બની છે. એટલે નેચર પણ એક પંચતત્વનો અંશ છે. આપણે પણ એ પંચતત્વનું જ એક અંશ છીએ અને એ જે 5 તત્વો છે એ પોતાનો એક યુનિક મેસેજ આપણને આપે છે. આપણી પાસે સમય નથી એટલે આપણે સાંભળતા નથી, પણ નેચરની દરેક વસ્તુ આપણને કંઈનો કંઈ મેસેજ આપે છે. એ દરેક 5 તત્વોના એ મેસેજને મેં આમાં કેલિગ્રાફીથી બતાવવાની કોશિશ કરી છે. મારું નામ પ્રભાકર કામલે છે. હું સુરતથી આવ્યો છું અને તમે આ જોઈ શકો છો જે મેં 5 પેઇન્ટિંગ જે બનાવી છે એ ચારકોલ મીડિયમની અંદર મેં કામ કર્યું છે. ચારકોલ મીડિયમની અંદર સૌથી કામ અઘરું એ છે કે એકવાર જો એ ખરાબ થઈ ગયું તો એને ફરીથી તમારે બનાવવું પડે છે. તો આ પેઇન્ટિંગમાં જે મેં બનાવ્યું છે એ છે આપણે નેચર અને મધર એટલે પ્રકૃતિને ઉપર દર્શાવ્યું છે કે જ્યારે પણ આપણે વ્યક્તિનો જન્મ થાય છે તો આપણે સમજી લેવાનું કે એ પણ પ્રકૃતિનો જ ભાગ છે. તો એ આખો સારાંશ મેં આની અંદર લીધો છે. અને બીજી વસ્તુ એ કે આ પેઇન્ટિંગની અંદર મેં બધા ચક્રાસને પણ લીધા છે. જે ઇનબેલેન્સ જો થઈ જાય શરીરની અંદર તો પણ એ પ્રોબ્લેમ કરે છે. એ જ વસ્તુ મેં આ પેઇન્ટિંગની અંદર પણ દર્શાવી છે. આ જે ચારકોલ જે પદ્ધતિ છે તે શરૂઆત કેવી રીતે થાય છે? એ શરૂઆત આપણે જે કોલસો કહીએ એને ઇંગ્લિશમાં આપણે ચારકોલ કહેવાય. તો એનાથી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ પેપર ઉપર થાય છે અને એ ડાઘા દૂર કરવા માટે હંમેશા એને પેપરથી ઢાંકવામાં આવે છે જેથી એ પેપર એકદમ સુંદર અને વ્યવસ્થિત દેખાય. મારું નામ સરદારા સૂર્ય છે. 11મા ધોરણનો અભ્યાસ કરું છું. હાલ મેં કેનવાસ ઉપર એક્રેલિક પેઇન્ટિંગ દોરી છે જેનું નામ એલિફન્ટ વિથ નેચર છે. આ પેઇન્ટિંગનું નામ, જેમાં મુખ્યત્વે હાથીની એણે અનુભવ કરેલી એક આખી દુનિયા હાથીની અંદર જ મેં દેખાડવાની કોશિશ કરી છે. અને આ પેઇન્ટિંગમાં મુખ્યત્વે આખું નેચર સૂર્ય ઉપર આધારિત હોવાથી આખી પેઇન્ટિંગનો ફોકસ પોઈન્ટ એક સૂર્ય છે અને આમાં પગલોની એકાગ્રતાનું પ્રતીક છે. પછી આ પેઇન્ટિંગમાં ડાર્ક અને લાઇટનું કોમ્બિનેશન ક્રિએટ કરવાનું ટ્રાય કર્યું છે અને આમાં જે નોર્મલી આપણે જોઈએ છીએ એનાથી અલગ આખી સ્ટાઇલ બનાવવાની ટ્રાય કરી છે. એક આર્ટિસ્ટિક લુક આપે છે પેઇન્ટિંગ. આ પેઇન્ટિંગ એક્રેલિક કલરથી કેનવાસ ઉપર કરવામાં આવી. હું હિના મહુવાગરા, હું સુરતથી આવી છું અને આમ તો હું એક હાઉસવાઈફ, પણ ઘણા વર્ષો પછી મેં મારું પેશન ફોલો કર્યું છે. એમાં હું કેલિગ્રાફી પણ શીખી છું, એક્રેલિક અને ઓઇલ પેઇન્ટિંગ પણ કરું છું. અત્યારે આ પેઇન્ટિંગ મેં બનાવ્યા છે પૃથ્વી અને જળ, એના ધરતી અને જળ એ બેનું જે સમન્વય છે તે બતાવે છે કે જળ પોતાની રસ્તો કરી લે છે, આગળ ગતિથી જેમ વધે છે એ બતાવે છે કે આપણે પણ આપણા જીવનમાં રસ્તો કરીને આગળ વધવાનું છે અને એની જ સાથે ધરતી એને રસ્તો કરીને આપે છે. જેમાં આમાં પાણીના છાંટા વ્હાઈટ બતાવ્યા છે એવું દર્શાવે છે કે જીવનમાં આશાઓ, તાજગી અને નવા પરિવર્તનો સ્વીકારીને આગળ વધવું જોઈએ આપણે.
સુરતના કલાકારો સમગ્ર ગુજરાતમાં પણ પોતાની કલાનું પ્રદર્શન કરી શકે તે હેતુથી અમદાવાદ ખાતે આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. આ એક્ઝિબિશન કલા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થયું. મારું નામ ગીરા પારેખ છે અને હું સુરતથી આવી છું. હું કેલિગ્રાફર છું. હું કેલિગ્રાફી પર પેઇન્ટિંગ્સ બનાવું છું. આ મેં 4 બનાવ્યા છે તે જિંદગીના 4 પડાવ પર બનાવ્યા છે. બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા અને અસ્ત રાત એવી રીતે એન્ડ પર બનાવેલા છે. અને બધા જ હું કેલિગ્રાફી પર જ પેઇન્ટિંગ્સ બનાવું છું. એમાં હું સૂર્ય પર બનાવું છું. કોઈ બી સબ્જેક્ટ આપો એના પર, ગણપતિને કોઈ પણ હોય તેના પર હું બનાવું છું. એટલે જસ્ટ સારું લખાણ છે જે સૌથી પહેલું ઉર્દુ કેલિગ્રાફી ડેવલપ થયેલી. એના પછી બધી ધીમે ધીમે જુદી જુદી સ્ક્રિપ્ટ બધી ડેવલપ થઈ. આ છે ને 4 જિંદગીના પડાવ પર પેઇન્ટિંગ છે. આ ફર્સ્ટ છે તે બાળપણ છે, એટલે એમાં આજે એ લોકોને બાળપણમાં તોફાન ને બધું જે હોય, શક્તિ, તમારી પાસે એનર્જી ઘણી બધી હોય તે બતાવી છે. અને તમે ઘણું બધું શીખી રહ્યા છો, એટલે તમે અંધકારમાંથી ધીમે ધીમે બ્રાઇટનેસ તરફ જઈ રહેલા છો એવું બતાવેલું છે. અને આ છે તમારી યુવાનીનું. એમાં તમે મધ્યને તપો છો, આખા તપીને મહેનત કરીને એકદમ ડિસિપ્લિનમાં આવીને બધું તમારી આખી જિંદગી સેટ કરી રહેલા છો અને થઈ રહી છે. આ છે કે તમે પ્રૌઢ અવસ્થામાં આવો છો, એટલે જિંદગીને સંધ્યાકાળ તરફ, એટલે બ્રાઇટનેસથી તમે થોડા અંધકાર તરફ જઈ રહેલા છો. આ જિંદગીની તમારું આખું રિફ્લેક્શન બતાવે. તમારા બાળકો, તમારા જે વિચારો એ બધું રિફ્લેક્ટ કરે છે. અને આ રાત છે એટલે અસ્ત છે, પણ એ એન્ડ નથી, એ નવી શરૂઆત થાય છે એમાં. હું માનસી રાની છું અને સ્ટ્રોક્સ બાય માનસી રાની સ્ટુડિયો ચલાવું છું સુરત ખાતે, અને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આર્ટ એન્ડ કલ્ચર કમિટીની મેમ્બર છું. સો અહીંયા સત્ય આર્ટ ગેલેરીમાં મેં જે પ્રેઝન્ટ કર્યું છે મારું પેઇન્ટિંગ, એ એક કલરફુલ સ્વલ, જે આપણે નાઇટમાં પણ વિસ્પર્સ ઓફ નેચર તો થતો જ હોય છે, અને એ સ્વલ બતાવવા માટે, એક વંટોળિયું બતાવવા માટે, અને વંટોળિયું એક કલરફુલ રીતે કેવી રીતે પ્રદર્શિત થાય એ મેં અહીંયા દર્શાવ્યું છે. અને હું મારા પેઇન્ટિંગ્સમાં હંમેશા ચેક્સનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરું છું, એટલે મેં અહીંયા એક ફ્લાવર અને પેરોટમાં ચેક્સનો ઉપયોગ કર્યો છે. અને માય સ્ટાઇલ ઇઝ કમ્પ્લીટલી કન્ટેમ્પરરી એબ્સ્ટ્રેક્ટ સ્ટાઇલ. સો ધીસ આઈ હેવ મેડ ઇન અ કન્ટેમ્પરરી એબ્સ્ટ્રેક્ટ સ્ટાઇલ એન્ડ ધીસ ઇઝ માય પેઇન્ટિંગ. થેન્ક યુ. મારું નામ વૈષ્ણવી પટેલ છે. હું સુરતથી આર્ટિસ્ટ છું. મારું જે આર્ટવર્ક છે તે કોન્સેપ્ટ એક સંસ્કૃતના શ્લોકના બેઝ પર છે, તમસોમાં જ્યોતિર્ગમય, જેનો મતલબ છે કે અંધકારથી પ્રકાશ તરફ જવા માટે જવાનું. અને અમારી થીમ હતી આ એક્ઝિબિશનની વિસ્પર્સ ઓફ નેચર. તો આ આર્ટવર્કમાં મેં એ પ્રયત્ન કર્યો છે કે કઈ રીતે નેચર આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. જ્યારે તમે આ આર્ટવર્ક જોશો તો એનું બેકગ્રાઉન્ડ છે તે થોડું ડાર્ક છે, જે અંધકાર બતાવવાનો પ્રયત્ન કરે છે. અને એમાં એક આપણને એક જ્યારે આપણે અંધકારમાં હોઈએ કે જ્યારે લો ફીલ કરતા હોઈએ, એક ટાઈમ પછી આપણામાં જિજ્ઞાસા જાગતી હોય છે કે હવે આમાંથી આપણે બહાર નીકળવું છે. એટલે આપણને હોપ દેખાય છે, જે આપણે દરિયાની ઉપર જે સૂર્યની કિરણો પડે તેમાંથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એની પછી આપણને થોડુંક વિઝડમ આવે, પર્સપેક્ટિવ ચેન્જ થાય, આપણો પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ થાય, એ બતાવવાનું ટ્રાય કરી છે. અને એવી રીતે નેચરના અમુક એલિમેન્ટ્સ લઈને આ આર્ટવર્ક આખું કઈ રીતે આપણને લાઈફ નેચર આપણને हेल्प करे છે અંધકારમાંથી प्रकाश तरफ ले जाने તેને પ્રયત્ન કર્યો છે. नमस्ते, मेरा नाम विनीता कुमार है. मैं मिथिला आर्ट बनाती हूँ, जो कि बिहार का बहुत प्राचीन आर्ट फॉर्म है. ये वहाँ का कल्चरल, वहाँ की ट्रेडिशन है, जिसको वो लोग अपने तीज त्योहारों पे और जो जितने भी तरह के संस्कार होते हैं उसमें, जैसे कि विवाह संस्कार, मुंडन संस्कार या यज्ञोपवीत संस्कार, इस तरह के सभी प्रसंगों पर ये आर्ट जो है घर में बनाया जाता है. मैं इसमें जो पारंपरिक निब जो होल्डर के साथ यूज़ करते हैं उसका मैं इस्तेमाल करती हूँ, और कभी कभी मैं ब्रश का भी यूज़ करती हूँ. ये पेंटिंग मैं नेचुरल कलर में भी बनाती हूँ, जिसको मैं सारे कलर्स घर पे खुद से क्रिएट करती हूँ, जैसे फूलों से या पत्तों से, या हमारे किचन में जो मसाले होते हैं उसमें से हल्दी से, उससे भी मैं प्राकृतिक रंग बनाकर और ये पेंटिंग बनाती हूँ.
इसके साथ साथ एक्रेलिक कलर का भी मैं इस्तेमाल करती हूँ। एक्रेलिक कलर की पेंटिंग में अलग बनाती हूँ। मेरे पीछे जो पेंटिंग अभी लगी हुई है उसके बारे में मैं आपको बताती हूँ। ये मेरी ट्री ऑफ लाइफ सीरीज का की एक पेंटिंग है जिसमें मैंने ये बताया है कि लाइफ में उतराव और चढ़ाव मतलब अप्स एंड डाउन्स दोनों ही आते हैं। उलझने भी होती हैं, समस्याएं भी होती हैं, लेकिन साथ में समाधान भी आसपास ही मौजूद होता है। और उसके बीच में हमारी जो जिंदगी है, हमारा जो ट्री ऑफ लाइफ है, वो ब्लूम होता है, वो किसी भी परिस्थिति में रुकता नहीं है। इस पेंटिंग में मैंने छोटे छोटे स्वर्ल्स बनाए हैं जिसको आप वर्लपूल की तरह आप देख सकते हैं। अगर आप नज़दीक से देखेंगे तो आपको समझ में आएगा। बेसिकली वो उलझने दर्शाने की मैंने उसके जरिए से मैंने उलझने दर्शाने की कोशिश की है। और मैंने ये बताना चाहा कि तमाम उलझनों के बीच में जीवन का जो वृक्ष है, जो ट्री ऑफ लाइफ है, वो फ्लरिश करता रहता है। हर सीजन में वो फलता है, फूलता है और जीवन को गति देता रहता है। और मिथिला आर्ट के माध्यम से मैं अपने मन में चल रहे भावों को अभिव्यक्त करती हूँ ब्रश, निब, होल्डर और रंगों के माध्यम से। હેલો, હું ખુશાલી વાડીઓ સુરતની આવીશ. અમે રિસ્પર્સ ઓફ નેચર પર પેઇન્ટિંગ કરેલું છે. અમે નેચર એવું છે જેના માટે આપણે લાઈફની રેગ્યુલર કામગીરી માટે પોઝ લેવું પડે, નેચરને ફીલ કરવું પડે, નેચરને સાંભળવું પડે તો આપણે નેચરનું જે રિયલ એસેન્સ છે તે સમજી શકીએ. એમાં કૃષ્ણા છે તે એ જ બતાવે છે નેચર અને ગોડ વચ્ચેનું રિલેશન. નેચર આટલું મોટું છે ને ભગવાન એનાથી બી વિશાળ છે, પણ ખુદ ભગવાન પોતે નેચર આગળ પોતાને ઓવરપાવર નથી બતાવતા અને પોતે જ નેચરનો એક પાર્ટ બની જાય છે. આ ઇન્ડિયન ટ્રેડિશનલ સ્ટાઇલ પીચવાઈ પેઇન્ટિંગ છે અને આ મેં 3x4ના કેનવાસ પર એક્રેલિક વિથ કેનવાસ પર. આ મને ટોટલ એક મંથ જેવું. અમદાવાદના કલા રસિકોને વિવિધ કલાકૃતિઓને નજીકથી નિહાળવાનો અવસર મળ્યો. આ આર્ટ એક્ઝિબિશનમાં કુલ 19 પ્રતિભાશાળી કલાકારોએ તેમની વિવિધ પ્રકારની 50થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરી છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.